Painted, Painless Learning. નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. તો લીટરનું પહેલાં સમજી લ્યો ભાઈ. જ્યારે જવાબ તમને મીટર સ્ક્વેરમાં આવે, જવાબ કેમાં આવે? મીટર સ્ક્વેરમાં. તો ગુણ્યા તમે 1000 કરો એટલે તમને લીટર મળી જાય, બરાબર. અને જ્યારે જવાબ સેમી સ્ક્વેરની અંદર આવે ત્યારે તમારે ભાગ્યા 1000 કરો એટલે લીટર તમને મળી જાય. ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે, રાઈટ. જો જવાબ લીટરમાં ગોતવો હોય ત્યારે મીટર સ્ક્વેર નહીં આવે, શું આવશે? મીટર ઘન આવશે, બરાબર. મીટર ઘન હોય તો ગુણ્યા 1000 કરવાના અને સેમી ઘન હોય તો ભાગ્યા 1000 કરવાના. દાખલા ગણીએ એટલે કન્ફ્યુઝન દૂર થઈ જશે. સાહેબ હું કહેવા માંગે એ બધું સમજાઈ જશે. પહેલાં તો ઘનફળ ગોતવાનું, જેમ ગોતતા થા એમ. પ્રશ્ન નંબર 2 માં નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. જરાક મારી સાથે બધા વાંચો. પહેલા દાખલામાં શું કીધું? શું આપ્યું? ત્રિજ્યા કેટલી કીધી? 7 સેમી, એટલે r બરાબર 7. પછી હું લખ્યું ત્રાસી ઊંચાઈ એટલે l બરાબર કેટલા કીધા? 25. હવે શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. તો ભાઈ આની અંદર h જોઈએ છે. દાખલામાં આપણને h તો આપ્યો જ નથી. દાખલામાં આપણને આપ્યો છે એ શું આપ્યું છે? l આપ્યો છે. તો h ગોતવો પડશે. શું કરવું પડશે? h ગોતવો પડશે. તો આપણને l નું સૂત્ર આવડે કે ન આવડે? સૂત્ર શું હતું ભાઈ? l નો સ્ક્વેર બરાબર r નો સ્ક્વેર વત્તા h નો સ્ક્વેર. શીખ્યા જ છીએ. બોલો, l છે આપણી પાસે, કેટલું છે l? તો 25 નો વર્ગ. પછી r છે બેટા, r આપણી આગળ કેટલું છે? 7 નો વર્ગ. h આપણે શું કરવાનું છે? ગોતવાનું. 25 નો વર્ગ કેટલો થાય? 625. 7 નો વર્ગ કેટલો થાય? આ h સ્ક્વેર એમ નામ. હવે શું કરવાનું? આ 49 પ્લસ છે, આ બાજુ લઈ જવાનું. પ્લસ છે, આ બાજુ જાય એટલે માઇનસ. એટલે 625. ભાઈ જે ગોતવાનું હોય એને એકલો પાડવાનો. શું કરવાનું ભાઈ બંધ? જે ગોતવાનો હોય એને એકલો પાડવાનો. અહીંયા h ની બાજુમાં 49 છે, તો એ 49 પહેલા કાઢી મૂકવાનું. હાલ ભાઈ નીકળ એટલે એ પ્લસ છે, ઓલી બાજુ નીકળશે એટલે શું થઈ જશે? માઇનસ. એટલે 625 માઇનસ 49 ઇઝ ઇક્વલ ટુ h નો વર્ગ. હવે 625 માંથી 49 કાઢો એટલે 576 જવાબ આવે. કેટલો જવાબ આવે? ઓકે. અને આ યાદ જ રાખવાનું. કદાચ ન યાદ રાખવું હોય તો બાદબાકી કરી નાખજો, કાંઈ વાંધો નથી. અને મેં તમને શીખવાડ્યું હતું ભાઈ, કોનો વર્ગ 576 થાય? યાદ છે? પહેલા જ દિવસ આપણે શીખ્યા હતા 24 નો વર્ગ. 24 નો વર્ગ 576. બધાય બોલો, 24 નો વર્ગ 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676. જો 24 નો વર્ગ 576 બેટા, આ યાદ રાખજો. સૌથી વધારે વખત આ આવશે તમારે. 25 નો વર્ગ જે છે એ 625 અને 26 નો જે વર્ગ છે એ 676. હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે જો 24 નો વર્ગ 576, તો 576 નું વર્ગમૂળ કેટલું થાય? 24 થાય. કેટલું થાય? 24. બધાયનો અવાજ જોઈએ તો અહીંયા 576 છે ને, અહીંયા h વર્ગ છે એટલે આપણે h ગોતવો છે. એટલે 576 નું આપણે વર્ગમૂળ કાઢશું તો 576 નું વર્ગમૂળ કાઢીએ એટલે જવાબ કેટલો આવે? 24. કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા આપણને h નો જવાબ મળી ગયો. કેટલો મળ્યો ભાઈ? h બરાબર કેટલું મળ્યું? 24. કેટલું મળ્યું? 24. હવે હું ગોતવાનું છે આપણે શંકુનું ઘનફળ. તો ગોતી લઈએ ભાઈ, મને આવડે નહીં, જરાક શીખવાડજો. શંકુનું ઘનફળ. બોલો, શું સૂત્ર છે શંકુના ઘનફળનું? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 એમ નામ. કોઈને કઈ ડાઉટ આમાં? પાઈની કિંમત 22/7. r એટલે શું બેટા? 7. દાખલામાં પેલું છે કેટલી વાર મૂકવાનું? h છે આપણા પાસે, કેટલો છે? 24. મૂકી દઉં 24 ભાઈ. હાલો, 7 7 3 8 24. હવે વૈધું હું તો કે 22 ગુણ્યા 7 ગુણ્યા 8. તો 22 એમ નામ રાખું, ગુણ્યા 7 8 56. તો હવે કરી નાખીએ 22 ગુણ્યા 56. તો અહીંયા કરી નાખીએ 22 ગુણ્યા 56. પણ અહીંયા 0 એમ નામ. 5 દુ 10 વધી પડી 1, 5 દુ 10 ને 11, 6 દુ 12 વધી પડી 1, 6 દુ 12 ને 13. એટલે જવાબ આવે કેટલો? 1232 સેન્ટીમીટર ઘન. હવે આને આપણે ફેરવવાનું છે લીટરમાં. કેમાં ફેરવવાનું છે? તો આપણને ચોખવટ કરી ક્ષમતા ગોતો લીટરમાં. તો સેમીને આપણે ગોતવાનું છે લીટરમાં, એટલે ભાગ્યા 1000 કરવાનું. કેટલા કરવાના? તો અહીંયા 1232
છેદમાં 1000, અહીંયા લખું છું લીટર, એટલે જવાબ આવે 1.232 લીટર. કેટલો જવાબ મળે? 1.232 લીટર. તો દાખલો થઈ ગયો પૂરો. હવે મીટરમાં જવાબ આવ્યો હોત તો ગુણ્યા 1000 કરત, સેમીમાં જવાબ આવે તો ભાંગ્યા 1000. લીટરમાં ફેરવા માટે યાદ રહી જશે. Painted Painless Learning.